સાબર આવાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટેક્ટ મર્ડરનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસઓજી। અમારા સાબર આવાસ ન્યૂઝ ચેનલના રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી તરફથી મળતી માહિતી મુજબ નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ સાબરકાંઠા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ અનડિટેક્ટ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવા સૂચના કરેલ, જેને પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ સદ્રુ અને ડિરેક્ટર મર્ડરનો ગુનો ડિટેક્ટ કરવા એલસીબી એસઓજી તથા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી ઊંડાણપૂર્વકની તપાસ કરી ગુનો ડિટેક્ટ કરવા સૂચના કરેલ। જે સૂચના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી પરમાર સાહેબ એસઓજી સાબરકાંઠાની સૂચના મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેયુ ચૌધરી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ઝાલા એસઓજી સાબરકાંઠા નાઓની માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી સર્વેલન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ મારફતે તપાસ કરતો સદ્રુ મર્ડર મરણ જનારના દીકરા તથા મરણ જનારના સંબંધી અને મિત્રને બોલાવી અલગ અલગ રાખી યુક્તિ પ્રયુક્તિથી એક ધારી ઊંડાણપૂર્વકની તપાસ કરતો બંને આરોપીઓ સદ્રુ મરણ જણાને પાવડાના હાથા વડે માથામાં ફટકો મારી મૃત્યુ નિપજાવેલ હોવાનું કબૂલાત કરતા હોય સદરી બંને આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરી હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ છે। ડિટેક્ટ ગુનો કરેલ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ પાર્ટ રજિસ્ટર નંબર 11-20-90-56-287-20 ભારતીયના સંહિતા 2030-23ની કલમ 103-1-118 મુજબ ગુનો રજીસ્ટર કરેલ। મરનાર ગોપાલભાઈ શંકરભાઈ ઓડ ઉંમર વર્ષ 55 એકતા રેસિડેન્ટ હિંમતનગર ભાડાના મકાનમાં રહેતા આરોપીઓ મિતેશ કુમાર ગોપાલભાઈ ઓડ તે પણ ભાડાના મકાનમાં રહેતા। બીજા આરોપી ઈશ્વરભાઈ સામળભાઈ ઓડ ઉંમર વર્ષ 40 હાલ રહેવાસી ભવાની રેસિડેન્ટ કરણભાઈ વણજારા મકાનમાં રહેતા હતા। આ મર્ડર ગુનાને કલાકોમાં શોધી કાઢનાર કામગીરી કરનાર કર્મચારીઓ ડીસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી તથા એએસઆઈ ધર્મેન્દ્રસિંહ તથા એએસઆઈ અનિરુદ્ધસિંહ તથા હેડ કોન્સ્ટેબલ ભાવિન કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ દીપકસિંહ તથા ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ સુરતાનસિંહ તથા કેયુ ચૌધરી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એએસઆઈ વિનોદભાઈ તથા ટેકનિકલ ઓફિસર વિશાલ કુમાર તથા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અતુલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ કુમાર તથા ડ્રાઈવર કોન્સ્ટેબલ દશરથભાઈ તથા પીએમ ઝાલા સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એએસઆઈ જયદીપ કુમાર તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ પારુલબેન તથા મનુભાઈ કોન્સ્ટેબલ તથા પોલીસ કોન્સ્ટેબલ જાકીર હુસેન તથા પોલીસ કોન્સ્ટેબલ સુશીલ કુમાર વગેરે કર્મચારી કરેલી કામગીરી બદલ સાબર આવાસ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।